ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા યોગા કેન્દ્ર ચાલી રહ્યું છે। શહેરના હરણી પાસે સ્કલ્પચર ગ્રાઉન્ડ આવ્યું છે અને આ મેદાનમાં જ યોગાના ક્લાસ ચાલી રહ્યો છે। આજે મહિલા દિવસ વિશેષપણે 35 વર્ષથી 70 વર્ષની તમામ મહિલાઓએ લગભગ 50 જેટલી મહિલાઓએ વિશ્રાતી રમતો ફરી ઉજાગર થાય તે અંતર્ગત આ રમતોમાં ભાગ લીધો છે। અલગ અલગ રમતો રમાડવામાં આવી છે। સાથે જ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના જે પ્રણેતા છે તેઓ દ્વારા એક સફળ એક સુચારું આયોજન મહિલાઓ માટે કરવામાં આવ્યું છે। તમામ વિશ્રાતી રમતોને ફરી એકવાર રમાડવામાં આવી છે, પ્રોત્સાહિત પણ કરવામાં આવ્યા છે। અનેક મહિલાઓ ભાગ લે તેવી પણ એક અપીલ કરાઈ છે। હા, અમારા છેલ્લા 12 વર્ષથી અહીંયા હરણી સ્કલ્પચર પાર્ક ગાર્ડનમાં યોગા ક્લાસ નિયમિત એકલા લેડીઝ માટે ચાલે છે, ઓનલી લેડીઝ બેચ, અને અમે લગભગ 50ની સંખ્યામાં મહિલાઓ યોગા કરીએ છીએ। તો આજે વુમન્સ ડે નિમિત્તે અમે 8 માર્ચ વુમન્સ ડે આંતરરાષ્ટ્રીય મહિલા દિન ઉજવાય છે, તો એ નિમિત્તે અમારા ક્લાસમાં અમે અલગ અલગ જે ગેમો જૂની જે નાનપણમાં જે બધા રમ્યા હતા એ ગેમો ફરીથી અમે બધા મહિલાઓને રમાડી અને એમની જૂની યાદો તાજી કરી છે, અને એ રીતે અને પછી ડાન્સ કરીને બધાએ એન્જોય કરીને અમે ઉજવવાનું છે। મારું નામ કામિની પંડ્યા। આજ 8 માર્ચે વુમન્સ ડે બધા આખા વર્લ્ડમાં ઉજવાય છે, તો અમે અમારા યોગાને ક્લાસ ચાલે છે હરણી સ્કલ્પચર પાર્કમાં। તો અમે બધાએ વિચાર્યું છે કે ભાઈ અમે અહીંયા વિસરાયેલી ગેમો આજે રમીશું, બધાને રમાડીશું, તો બધા જે વુમન્સ છે બધાને નાનપણની યાદ તાજી થાય, એટલા માટે અમે લીંબુ ચમચો રાખ્યો છે, પછી નદી કે પર્વત એવી બધી ગેમો 2-4 ગેમો રાખી છે, અને પછી મજાક મસ્તી કરી અને પછી ડિનર કરીને અમે લોકો છૂટા પડવાના છે।